ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના કેવડાબાગ સ્થિત બેઠક મંદિર ખાતે ગુરુ વંદનાનો કાર્યક્રમ યોજાયો। જિંદગીમાં ગુરુ વગર કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી બની શકતો તેમ જણાવતા ડોક્ટર વાગેશ કુમારજી મહારાજ વડોદરા શહેરના કેવડાબાગ સ્થિત બેઠક મંદિર ખાતે તૃતીય પીઠાધીશ્વર વૈષ્ણવોના સરકાર પૂજ્ય શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજ, શ્રી કાંકરોલી યુવરાજ પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના મંગલમય ઉપસ્થિતિમાં ગુરુ વંદનાનો કાર્યક્રમ યોજાયો। વહેલી પરોઢથી જ બેઠક મંદિરે પોતાના હૃદયસ્થ ગુરુઓને ગુરુ પૂર્ણિમાની વધાઈ કતારો લાગી અને સ્વયંભૂ દેશ વિદેશના ગામે ગામથી સોશિયલ મીડિયા પર ઓનલાઈન વિડીયો કોલિંગથી પણ હજારોની સંખ્યામાં ગુરુજીઓને વંદન કરીને આશીર્વાદ મેળવ્યા હતા। ભજન સંધ્યાનો પણ હાર્દિક શાહ ગાયક વૃંદ ભક્તિ મધુર ગીતો આગવું આકર્ષણ જમાવ્યું। ઉપરાંત રૂબરૂમાં છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ, સુરત, આણંદ, નડિયાદ, પાટણ, ડીસા, પાલનપુર, કાંકરોલી, મથુરા, ભીલવાડા, વસુ, પિલવાઈ, વડનગર, અમદાવાદ, મહેસાણા, નડિયાદ, બોડેલી, પાવી, જેતપુર, હાલોલ, કાલોલ વગેરે સંખ્યાધિક શહેરો અને ગામોમાંથી વંદનીય પૂજ્યશ્રીઓને ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવતા વલ્લભના શરણે રહીએ આનંદમાં, વલ્લભ વિઠ્ઠલ ગિરધારી, યમુનામાં ની બલિહારી એમ માલ્યાર્પણ સહ સાક્ષાત દંડવત પ્રણામ કરી નમન કરીને વંદનીય ગુરુજીઓના આશીષ મેળવીને વૈષ્ણવો ભાવ વિભોર બન્યા। શહેરની ચારે દિશામાંથી પણ વૈષ્ણવો પોતાના ગુરુ અને વંદન કરવા માટે દોડી આવ્યા હતા। મંદિરમાં પ્રભુ શ્રી દ્વારકાધીશના અલૌકિક દર્શન કરીને ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભક્તિસભર વાતાવરણમાં સંપન્ન થયો। વડોદરા શહેર ભાજપ પ્રમુખ અને સમસ્ત વૈષ્ણવ પરિવારના ડોક્ટર વિજયભાઈ શાહ ગુરુ પૂર્ણિમા નિમિત્તે પૂજ્યશ્રીને ગુરુવંદન કરીને આશીર્વાદ મેળવ્યા હતા। આજે ગુરુ પૂર્ણિમાના આ પાવન દિવસે જ્યાં બધાના તાપ અને દુઃખ હરે એ શ્રી હરિપ્રભુ બિરાજતા હોય, જે ભક્તોના દુઃખ હરે એવા ગુરુ બિરાજતા હોય અને પુષ્ટિ ભક્તિ માર્ગમાં એક ગુરુ અને શિષ્ય નહીં પરંતુ ગુરુ અને સેવકનો ભાવ લીધેલો છે। એટલે કે જે સેવક કોને કહેવાય કે ગુરુના દુઃખ જે હરતો હોય, ગુરુની સેવા કરતો હોય, એમના સુખ માટે તત્પર હોય, એ પુષ્ટિ ભક્તિ માર્ગીય સેવક છે। તો આ પાવન દિવસે ગામે ગામથી વૈષ્ણવો આવીને પોતાની લાગણી અને પ્રેમ જ્યારે ગુરુના ચરણોમાં અર્પિત કરી રહ્યા છે અને આ વાતાવરણ શ્રી દ્વારકાધીશ પ્રભુના બિરાજવાથી એકદમ વ્રજ જેવું થઈ ગયું છે, ત્યારે ખૂબ જ આનંદ અને લાગણીની અનુભૂતિ કરું છું। આપણે ક્યાંક ને ક્યાંક એવી એક ગલતી કરી દેતા હોઈએ કે પોતાના દુઃખ સુખ તો આપણે ગુરુ પાસે લઈને જઈએ છીએ, પણ ગુરુ એ તત્વ છે જીવનનો કે આપણે કહીએ છીએ કે આ આપણા ગુરુ છે, પણ ગુરુ અગર જો કહી દે કે આ મારો સેવક છે, એ સાચી સેવકની પરિભાષા છે। એટલે હું એવી જ અભ્યર્થના પ્રભુના ચરણોમાં કરું છું કે સેવકના ભક્તને હૃદયમાં એવો જ સ્થિર ભાવ આપે અને આ પ્રેમ આગળથી આગળ વધતું રહે, એના સાથે હું ખૂબ ખૂબ શુભકામના આપું છું।